નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 12 માં એકાઉન્ટ વિશે અભ્યાસ કરીએ છીએ. એકાઉન્ટમાં આપણે ટાઈપ નંબર 1 2 3 4 અને 5 એ બધી પદ્ધતિ ભણી ચૂક્યા છીએ. હવે એ પદ્ધતિ ભણ્યા પછી એક સૌથી અગત્યની જેને એમ કહેવાય મોસ્ટ આઈએમપી પદ્ધતિ છે એ કમિશનની પદ્ધતિ મિત્રો છે. એ ટાઈપ નંબર 6 છે. આ દાખલા અઘરાઈ છે ને સહેલાઈ છે. આ દાખલાની પ્રેક્ટિસ આપણે જેમ વધારે કરીએ તો એ તમને જ્ઞાન મળતું જાય છે. આમાં નિયમ આપેલા છે પણ નિયમમાં ક્યારેક ફેરફાર થતો જોવા મળે છે. તો આપણે શું કરવાનું છે? આ દાખલાની મહત્તમ પ્રેક્ટિસ કરવા. દાખલા તરીકે હું તમને એમ કહું 10 દાખલા મેં ગણાવ્યા, 10 દાખલા તમે કરો મિત્રો. 10 દાખલા મેં ગણાવ્યા, 10 દાખલા તમે ગણો. 20 દાખલા થયા. 20 દાખલાથી 12 પરીક્ષામાં આવે નહીં. ઓકે, રામ શામ ને બદલે નામ ફેરફાર થશે. બાકી પદ્ધતિ છે 20 દાખલાની, એ 20 દાખલાની પદ્ધતિ કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. હું તો એવું કહું છું મિત્રો કે 5 થી 6 દાખલાની પદ્ધતિ છે કમિશન વાળી. એ 6 દાખલાની ટાઈપ અલગ રીતે પૂછે છે. બાકી એમાં કઈ જાતનો ફેરફાર થતો નથી. તો ખાસ હવે આપણે આગળ વધીએ છીએ એમાં ટાઈપ નંબર 6 મિત્રો. ટાઈપ નંબર 6 માં જોવા જઈએ ટાઈપ નંબર 6 તો ટાઈપ નંબર 6 શેની છે? તો કમિશન વાળા દાખલાની છે મિત્રો. ટાઈપ નંબર 6 છે શેની છે? કમિશન વાળા દાખલાની છે. તો કમિશન કેવી રીતે ગણવાનું છે? તો મિત્રો કમિશન છે ને એ બે રીતે ગણવાનું છે. તમારે અત્યારે કમિશન છે બે રીતે ગણવાનું છે. યાદ રાખજો, કમિશન કેવી રીતે ગણવાનું છે? બે રીતે ગણવાનું છે. જ્યારે આપણે અભ્યાસ ભણશું ધીમે ધીમે તો એનો તમને ખ્યાલ પણ આવતો રહેશે. તો કમિશન છે, કમિશન કેવી રીતે ગણવાનું છે? બે રીતે ગણવાનું છે. તમારું ધ્યાન છે અહીંયા આવવું જોઈએ આપણે, કેમ કે જ્યાં બીજી માહિતી વાંચો ને અત્યારે જે આપણે કરીએ છીએ એના પર પૂરતું ધ્યાન આપજો. કમિશન બે રીતે આપવાનું છે. કઈ બે રીતે? તો કમિશન બાદ કર્યા પહેલાનો નફો, બાદ કર્યા પહેલાના નફા પર કમિશન આપવાનું છે. અને બીજું બાદ કર્યા પછીના નફા પર કમિશન. મિત્રો જોવા જઈએ તો કમિશન કેવી રીતે આપવાનું? કમિશન બાદ કર્યા પહેલાનો નફો અને કમિશન બાદ કર્યા પછીના અમુક ટકા નફો. એ રીતે આપણે અભ્યાસ કરવાનો છે. કમિશન બે રીતે ગણતરી કરવાની છે. કમિશન કેવી રીતે કરવાની છે? બે રીતે ગણતરી. કઈ રીતે? બાદ કર્યા પહેલા નફો અને બાદ કર્યા પછી નફો. મિત્રો કઈ રીતે? બે રીતે. કમિશન બાદ કર્યા પહેલા અને બાદ કર્યા પછી. જો મિત્રો તમને એવું સૂચન કરે છે, જો કમિશન બાદ કર્યા પહેલાનો નફો હોય, તમને એવું સૂચન કરે છે કમિશન પહેલાનો નફો હોય તો તમારે કયું સૂત્ર લેવાનું છે? આપણે કયું સૂત્ર લેશું કે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. ચોખ્ખો નફો ગુણ્યા કમિશન છેદમાં 100. ક્યારે? કમિશન બાદ કર્યા પહેલા નફો, કમિશન બાદ કર્યા પહેલાનો નફો હોય તો ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 તરીકે લેવામાં આવે છે. તો એ જ રીતે બીજો પોઈન્ટ છે, તો કમિશન બાદ કર્યા પછીના નફા પર હોય તો મિત્રો પછીના નફા પર શું લેવું પડે? તો ચોખ્ખો નફો એટલે સૂત્ર બરાબર કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા તરીકે. બે પોઈન્ટ આપણે ભણવાના છે મિત્રો, જે રેડ અક્ષર લખેલા છે. કમિશન બાદ કર્યા પહેલા નફામાં સૂત્ર શું આવશે? ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. અને કમિશન બાદ કર્યા પછીમાં તો કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. આમાં એક સૂત્રમાં ફેરફાર થશે ખાલી. અહીંયા શું આવશે? આપણે કમિશનના ટકા એડ કરવાના છે. બાકી બે સૂત્રો સેમ જ છે. બાદ કર્યા હોય, બાદ કર્યા પછીનો નફો હોય મિત્રો, પછીનો નફો તો કમિશનના ટકા આપણે એડ કરવાના છે, બીજું કઈ છે નહીં. પછી ખાસ એક નોંધ છે. જો મિત્રો ખાસ એક નોંધ અહીંયા તમને આપેલી છે જે આપણે લખી છે, કમિશન બાદ કર્યા પહેલાના કે પછીના નફા પર, કમિશન બાદ કર્યા પહેલાના કે પછીના નફા પર જો ગણવાનો કોઈ ઉલ્લેખ ન હોય તો શું કરવાનું છે? આપણે કમિશન બાદ કર્યા પહેલા નફો પર આધારિત ગણવાનો છે. તમને કમિશન પહેલા કે પછીનો કોઈ આધાર નથી આપ્યો મિત્રો, કોઈ પણ સૂચન નથી કીધું તો ત્યારે તો કમિશન બાદ કર્યા પહેલા નફા પર આપણે કમિશન ગણતરી કરવાની રહેશે. ઓકે, તો ચાલો બે પોઈન્ટ આપણે ભણવાના છે અત્યારે. તો કમિશન બાદ કર્યા પહેલાના નફા પર કમિશન અને કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન. ફરીવાર પહેલા અને પછી. પહેલા આવે તો ખાલી 100 નીચે આવશે અને પછી આવે તો 100 પ્લસ કમિશન આવશે. બાકી સૂત્ર તો સહેલું છે, ચોખ્ખો નફો ગુણ્યા કમિશન છેદમાં 100. પણ જો પછી આવે તો 100 પ્લસ કમિશન આવશે અને પહેલા આવે તો માત્ર
100 આવશે. બસ એટલું યાદ રાખવાનું છે. ઓકે, ક્લિયર? તો ચાલો આગળ વધીએ છીએ. એક ઉદાહરણ તરીકે એ લોકો આપેલું છે એમાં આપણે જોઈએ છીએ. તો x અને y 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. x અને y બે ભાગીદાર હતા. એનું પ્રમાણ કેટલું હતું મિત્રો? 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો હતા. વર્ષના અંતે પેઢી નફો કેટલો થયો? 1,65,000. વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 નફો થયો છે. જો x ને નફા પર 10% કમિશન આપવાનું હોય તો કમિશનની ગણતરી કરો. x ને નફા પર કેટલા ટકા આપ્યા છે તમને? 10% આપ્યા હોય તો તમે શું કરશો મિત્રો? તો એમ કહે છે કે જો x ને નફા પર 10% કમિશન આપવાનું હોય તો કમિશનની ગણતરી કરો. હવે મૂંઝાણા અહીંયા કઈ રીતે મૂંઝાણા? સર નથી પહેલા નથી પછી, નથી પહેલા નથી પછી એવો શબ્દ પહેલા પછી છે. પહેલા પછી છે જુઓ તો x અને y 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. વર્ષના અંતે પેઢી નફો 1,65,000 થયો છે. જો x ને નફા પર 10% કમિશન આપવાનું હોય તો કમિશનની ગણતરી કરો. તો તમને આમાં કમિશન પહેલા કે પછી આપ્યું છે? ના. તો શું કરવું? નોંધ વાંચો ભાઈ. કમિશન બાદ કર્યા પહેલા કે પછીના નફા પર કોઈ ઉલ્લેખ હોય નહીં. પહેલા અને પછીના નફા પર ઉલ્લેખ ન હોય તો શું લેવાનું છે? કમિશન બાદ કર્યા પહેલાનું સૂત્ર. એટલે પહેલાનું આ સૂત્ર થાય ને મિત્રો? તો ચાલો જોઈએ છે સૂત્ર શું થશે. તો આપણે લખીએ છીએ કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. તો ચોખ્ખો નફો તમને કેટલા આપે? પેઢી નફો કેટલા આપે? 1,65,000 ગુણ્યા 10 છેદમાં 100 તો કેટલા આવશે? 16,500 કમિશન આવે મિત્રો. કેટલું કમિશન આવશે આપણી પાસે? રૂપિયા 16,500. ઓકે, હા જો તો ક્લિયર મિત્રો? એટલું સમજાણું તમને? શું કામ આમાં મેં ન લીધું કે કમિશન પહેલા? તો આમાં કીધું છે જો કઈ સૂચના હોય તો કમિશન પહેલાનું આપણે સૂત્ર લાગુ પડશે. રેડી? ચાલો આગળ વધીએ છીએ. હવે બીજું એક ઉદાહરણ છે. તો એને ઉદાહરણમાં x ને કમિશન બાદ કર્યા પછીના નફા પર હોય. જો શું કીધું? બાદ કર્યા પછીના નફા પર હોય તો બાદ કર્યા પછી સૂત્ર તો તમારી પાસે આપેલું જ છે ને? જો તો બાદ કર્યા પછીનું છે ને? બાદ કર્યા પછી નફા પર 10% કમિશન આપવાનું હોય. રકમ આની લેવાની છે પણ ઈ ઉદાહરણમાં એક શબ્દ એડ કર્યો આપણે. x ને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર. મિત્રો પછીનું આવે તો શું કરતા? પછીનું 100 કમિશન એવું કહેતા ને? 100 કમિશન એટલે પછીનું થઈ જાય. તો ચાલો સૂત્રો તૈયાર છે. ચોખ્ખો નફો કેટલો થયો? 1,65,000 ગુણ્યા 10% છેદમાં 100 પ્લસ 10. જુઓ તો આવી કઈ ઘટના બનશે? હા, તો આગળ વધીએ. ઘણા મિત્રો કે 10 ઉડી ગયા. ના મિત્રો, એવું કરવાનું નહીં. તમારે 1,65,000 ગુણ્યા 10 છેદમાં 110 એ રીતે આપણે ગુણાકાર કરશું તો કેટલા આવશે? જુઓ તો 15,000 જવાબ આવશે. કેટલો આવશે તમારો? 15,000 જવાબ આવશે. રેડી? ઓકે, 15,000 કમિશન મળશે. જુઓ તો પરિવાર અહીંયા ઘણા મિત્રો શું કરે? હાલો 10 ઉડી ગયા, જાવા દે મીંડા ઉડી ગયા એટલે 16,500 જવાબ આવે. એ 16,500 તમારો ખોટો પડે છે. પણ જ્યારે પણ 100 કમિશન આવે તો 1,05,000 જે નફો હોય પ્લસ ટકાવારી હોય 100 નો સરવાળો ટકાવારી પ્લસ કરી દેવાનો. પછી આપણે ગુણાકાર ભાગાકાર કરશું. ઓકે, ધેટ્સ ક્લિયર? જુઓ તો તમે બે પદ્ધતિ ભણી ગયા છો પરિવાર. કમિશન પહેલા આવે તો શું લેવાનું? ચોખ્ખો નફો ગુણ્યા કમિશન છેદમાં 100. અને પછી આવે તો સૂત્ર શું લેવાનું? ચોખ્ખો નફો ગુણ્યા કમિશન છેદમાં 100 પ્લસ કમિશન એ લેવાનું છે. બે ટૂંકમાં હાવ કે બે રીત છે. પહેલા હોય ત્યારે 100 એકલા આવે અને પછી હોય તો 100 પ્લસ કમિશન આવે. બસ બીજું કાઈ છે નહીં. રેડી વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે પછી એમાં આપણે આગળ વધીએ છીએ. તમારે આ જે છે એ સ્ક્રીનશોટ પાડવું હોય, તમારે સ્ટોપ કરીને વિડિયો લખવું હોય તો લખી લેવાનું. ન લખવું હોય તો તમારા ટેક્સ્ટ બુકમાં આપેલું છે. લગભગ સ્ક્રીનશોટ તો પડશે ને, કેમ કે આપણે હવે બધા લેક્ચર એપમાં મોકલીએ છીએ.
તો શું કરવું પડે? તમારે સ્ટોપ વિડિયો કરી લખો અથવા તો આપણી નોટબુકમાં આપણે ટીક કરી નાખવાનું. બધું આપેલું જ છે. પેજ નંબર આપને આપેલા છે 16 ઉપર બધી મેં માહિતી લીધી. પેજ નંબર 16 ઉપર જે માહિતી છે એની વિશે આપણે ચર્ચા કરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આ બધું હું જવા દઉં છું. તમે ધ્યાનપૂર્વક સમજી લેજો. ઓકે, લેક્ચર બીજી વાર, એક વાર, બે વાર, પાંચ વાર જોવાની છૂટી. તમે બને એટલા જેટલે વધુ જોશો તો તમને વધારે મજા આવશે. રેડી? ચાલો હવે હું આ જવા દઉં છું મિત્રો. આ નોંધ રાખું છું મિત્રો, બરાબર? ચાલો હવે આગળ વાત કરીએ. એક ઉદાહરણ છે એની વાત આજે આપણે કરવી છે. આપણું ટેક્સ્ટ બુક નું ઉદાહરણ નંબર 3 છે મિત્રો. ટેક્સ્ટ બુક નું ઉદાહરણ નંબર 3 વિશે વાત કરવી છે મારે. તમારો પેજ નંબર છે 16. તમારી પાસે ટેક્સ્ટ બુક બધા પાસે ખુલ્લી રાખજો જેથી તમને વધારે ખ્યાલ આવી શકે છે મિત્રો. જયેશ, સુરેશ અને પંકજ નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે. તો નામ લખું છું, રકમ સમજાવું છું. જયેશ, સુરેશ અને પંકજ શું છે? 6:2:3. આ નફા નુકસાનનું પ્રમાણ છે. નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે. ખાસ યાદ રાખો, નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે મિત્રો. પછી તો જુઓ, એક એની આ કોટેશન છે. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર કેટલા ટકા? 10% લેખે 10% લેખે રૂપિયા 6600 કમિશન મળે છે, કમિશન મેળવે છે. તો ભાગીદાર વચ્ચે નફાની વહેંચણી કરો. ચાલો, તમે જોયું હશે કે જયેશ, સુરેશ અને પંકજ 6:2:3 મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે કમિશનને મેળવે છે. તો ભાગીદાર અહીંયા શું છે? કમિશનના નફા પછીના નફા પર છે મિત્રો. હા, પણ તમારે કમિશન તો આપી દીધું છે ને 10% એટલે કે 6600 કમિશન મેળવે છે. કેટલા આપી દીધું છે? 6600 કમિશન મેળવે છે તમને. તો મારે આમાંથી તો મારે કમિશન નતું, તો મારે તો શું ગોતવાનું છે? દરેક ભાગીદારને નફાની રકમ ગોતવાની. દરેક ભાગીદારને શું ગોતવાની છે? નફાની રકમ ગોતવાની છે. તો તમને જે કમિશન આપ્યું છે એ વહેંચણી બાદ કરીને આપેલું છે. એટલે કે કમિશન આપી દીધું, સીધું કમિશન આપી દીધું છે. તો કમિશનના આધારે આપણે શું કરશું? કમિશનના આધારે આપણે નફો ગોતી શકીએ છીએ. તો આન્સરમાં લખશું આપણે મિત્રો. જવાબમાં એવું લખી શકાય છે કે ચાલો જોઈએ છે કે જો કમિશન 10 હોય, જો તમારું કમિશન કેટલું હોય? 10% છે ને યાર. જો અહીંયા 12% હોય તો 12% લેવાનું, 10% હોય તો 10. જો કમિશન 10 હોય તો વહેંચણી પાત્ર નફો કેટલો છે? 100 છે. જો કમિશન 10 હોય તો વહેંચણી પાત્ર નફો કેટલો છે? 100 છે. તો કમિશન કેટલું મળે તમને? તો જો કમિશન 6600 હોય મિત્રો, હોય તો વહેંચણી પાત્ર નફો પ્રશ્નાર્થ, રાઈટ? જો કમિશન 10 હોય તો વહેંચણી પાત્ર નફો 100 છે. તો કમિશન 6600 હોય ત્યારે પ્રશ્નાર્થ. મારે તો હું ગોતું વહેંચણી પાત્ર નફો ગોતવો ને, તો 6600 ક્રોસ ગુણાકાર થાય મિત્રો. આમ 6600 ગુણ્યા 100/10. જુઓ તો 6600 ગુણ્યા 100/10 એટલે ગુણાકાર કરો તો કેટલા રૂપિયા આવશે? 66000 રૂપિયા આવે. કેટલા આવશે? 66000. એ 66000 તો શું થયો આપણો?
વેચણી પાત્ર નફો થયો. શું થયો આપણો વેચણી પાત્ર નફો થયો છે 66,000. રેડી? ક્લિયર ની વાત? હવે મારે તો ભાગીદારને નફાની વેચણી કરવાની છે. તો અલગ અલગ ભાગીદાર છે એની વાત કરવાની છે. તો જયેશના ભાગે નફો બરાબર 66,000 ગુણ્યા 6 ના છેદમાં 11 તો 11 6 66 36,000. જો તો રેડી? હા. પછી સુરેશના ભાગે નફો બરાબર તો 66,000 ગુણ્યા 2 ના છેદમાં 11 એટલે 11 6 દુ 12 એટલે 12,000 આવશે મિત્રો. રેડી? જોતા રહેજો પાછા સાથે. પંકજ તો પંકજના ભાગે નફો બરાબર 66,000 ગુણ્યા 3 ના છેદમાં 11 તો કેટલા આવશે 11 6 66 6 તેરીને 18,000 રૂપિયા. મિત્રો આના 18,000 રૂપિયા આવશે. તો આપણે ત્રણેય ભાગીદારનો નફો મળી ગયો. જો તો ભાગીદાર નફોની વેચણી કરો તો જયેશના ભાગે 36,000 આવ્યા છે, સુરેશના ભાગે 12,000 આવ્યા છે અને પંકજના ભાગે કેટલા આવે છે 18,000 રૂપિયા. રેડી? ક્લિયર પોઈન્ટ? આ ફરીવાર દાખલો આપણે સમજી લઈએ એકવાર ભાઈ. જયેશ, સુરેશ અને પંકજ 6:2:3 ના પ્રમાણે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. મેનેજરને કમિશન બાદ કર્યા. હવે ઘણા કે સર તમે આમાં ઓલું સૂત્ર નો લીધું, કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા 100. બટા આમાં તારે કમિશન ઈ લોકોએ કમિશન આપી દીધું છે. આપણે કમિશન ઉપરથી શું મેળવવાનું છે નફો. ઘણી વખત નફો આવ્યો છે એમાંથી કમિશન મેળવવાનું. એટલે અલગ અલગ મુદ્દાઓ આવી શકે છે. એટલે આપણે પદ્ધતિ શીખવાની છે. મેં સૂત્રો તો તમને સિમ્પલ સમજાવવા માટે કોશિશ કરી છે. દાખલા આવા અલગ અલગ દાખલા આવશે મિત્રો. એ આપણે શીખવાનું છે ખાસ. જો મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે 6600 કમિશન મેળવે તો ભાગીદાર નફાની વેચણી કરો. ભાગીદાર નફાની વેચણી કરો તો કમિશનના 10% હોય તો વેચણી પાત્ર નફો કેટલો થયો 100. તો કમિશનને 66,000 હોય તો કેટલા થશે આપણે? તો વેચણી પાત્ર નફો 66,000 થાય. એ 66,000 દરેક ભાગીદાર વચ્ચે વેચી દઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? આ તમને સમજાવવાનું હશે મને એવી આશા છે. ચાલો હજી એક આપણે ઉદાહરણ લઈએ છીએ. આપણે એવું એક ઉદાહરણ નંબર 4 છે એ વિશે અભ્યાસ કરીએ છીએ. ઉદાહરણ નંબર 4 વિશે. ચાલો ઉદાહરણ નંબર 4 વિશે અભ્યાસ કરીએ છીએ. થોડું ધ્યાન આપજો મિત્રો. બધા દાખલા કમિશનના અલગ અલગ હશે પણ આપણે સમજવાનું. મેં તમને કીધું ને તમે 7 થી 8 દાખલા કરશો એટલે તમને ઓટોમેટિક માઇન્ડસેટ થઈ જશે. આપણે હંમેશા એવું કહેવાય કે એક વસ્તુ એક હારે જ મેચ થાય નહીં. અલગ અલગ સૂત્રમાં જો અહીંયા તમને કમિશન આપી દીધું. કમિશન ઉપર તમને શું મેળવ? નફો મેળવ. હવે ઘણી વખત નફો આપે છે એની પર તમને કમિશન મેળવવું પડશે. ચાલો જોઈએ છીએ ઉદાહરણ નંબર 4 મિત્રો. ઉદાહરણ નંબર 4 વિશે અભ્યાસ કરીએ છીએ. ઉદાહરણ નંબર 4 શું કહે છે? તો કેટલા ભાગીદાર છે? શીલા, સુરભી અને સીમા. કોણ ભાગીદાર છે? શીલા, સુરભી અને સીમા. શીલા, સુરભી અને સીમા 5:7:9 નફા નુકસાનનું પ્રમાણ છે. 5 7 અને 9 5 7 અને 9. ઘણા કે 5 4 7 શું છે મિત્રો? 5 7 નફા નુકસાનનું પ્રમાણ છે. હવે ઘણી વખત એવું થાય ઈ તમને મૂડીનું પ્રમાણ આપી દે. ઘણા વિદ્યાર્થીઓ કોલ આવીને એમાં લઈ લે પણ ધ્યાન રાખજો મૂડીનું પ્રમાણ લેવાનું નહીં. કયું પ્રમાણ લેવાનું? નફા નુકસાનનું પ્રમાણ લેવાનું છે. તો 5:7:9 છે. ચાલો આગળ વધીએ. મેનેજર, એક મેનેજર હતો. કોણ મેનેજર હતો? સંકેત. મેનેજર સંકેતને શું છે? તેનું કમિશન બાદ કર્યા પછી પછીના વધતા નફા પર કેટલા ટકા કીધા છે? વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. રેડી? અને એક પોઈન્ટ આપ્યો છે સુરભીને 7,000 નફો મળે છે. સુરભીને કેટલો મળે છે? સુરભીને રૂપિયા 7,000 નફો મળે છે. સુરભીને 7,000 નફો મળે છે. તમારે આ બે જવાબ ગોતવાના છે મિત્રો. બે જવાબ. એક શું ગોતવાનું છે? મેનેજર
પહેલો પ્રશ્ન છે મેનેજર સંકેતનું કમિશન, મેનેજર સંકેતનું કમિશન, અને બીજો છે મેનેજર કમિશન ગણ્યા પહેલા નફાની ગણતરી, કમિશન ગણ્યા પહેલાનો નફો. ઓકે, બે પ્રશ્ન તમારે ગોતવાના છે મિત્રો. કેટલા ગોતવાના છે? બે પ્રશ્નો. કયા કયા? એક મેનેજર સંકેતનું કમિશન ગોતવાનું છે અને કમિશન ગણ્યા પહેલા. હવે ઘણા કે અમારે કયું લેવાનું છે? 100 લેવાનું, હારું 100 પ્લસ બટા તારે અલગ અલગ મુદ્દા જોવાના. આમાં તારે પોતાની બુદ્ધિ વાપરવાની. જુઓ તો શીલા 5 7 9 પ્રમાણ આપી દીધું, બરોબર. પછી મેનેજરને કમિશન ને તેનો કમિશન બાદ કર્યા પછીના નફા પર. આમ જોવા જઈએ તો શું આવે? બાદ કર્યા પછીનું સૂત્ર બોલો તો પછીનું તો કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા ટકા કમિશન છેદમાં 100 પ્લસ કમિશન. ઓકે, પછી પહેલા હોય તો કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશન છેદમાં 100 એવું આવે. તો આમાં 100 પ્લસ કમિશન આવે એવું આપણા મગજમાં છે, કેમ કે કયો શબ્દ છે? બાદ કર્યા પછીના વત્તા પર કમિશન આપવાનું હોય. ઓકે, પરંતુ અહીંયા સુરભીનો નફો કેટલો આપી દીધો? સુરભી નફો 7000 આપેલો મિત્રો. કેટલો આપેલો? સુરભી નફો 7000 આપેલો છે. હવે નફાના આધારે આપણે કુલ નફો મળી શકે. જુઓ તો ફરીવાર આપણે જોઈએ છે નફાના આધારે કુલ નફો મળશે. તો હું એમ કહું સુરભીને 7/21 હોય તો ઘણા કે 21 ક્યાંથી આવ્યા મિત્રો? કેટલા 21 ક્યાંથી આવ્યા? 5 ને 7 12 ને 9 21, બરોબર. એટલે 5 સુરભીને 7/21 હોય ત્યારે નફો રૂપિયા 7000 મળે છે. તો અહીંયા પેઢીનો નફો કેટલો ધારો? પેઢીનો નફો 1 ધારો. તો જો પેઢીનો નફો 1 હોય ત્યારે નફો કેટલો થાય? પ્રશ્નાર્થ. હા, રેડી? ક્લિયર મિત્રો? તો 7000 ગુણ્યા 1 છેદમાં 7/12. તમને નિયમ ખબર હોવો જોઈએ. અંશનો છેદ છેદમાં જાય અને છેદનો છેદ અંશમાં જાય તો શું થઈ જશે? 7000 ગુણ્યા 1 ગુણ્યા 12/7. જો તો આવો જવાબ આવે છે કઈ? સોરી 12 નો આવે, 21 આવે. સોરી 21 આવશે. કેમ 21? આ ટોટલ 21 થાય ને એટલા માટે. બોલો 7000 ગુણ્યા 1 ગુણ્યા 21/7. તો 7 જોવા જતો કેટલો આવશે આપણી પાસે? રૂપિયા કેટલા? 21000 વેચણી પાત્ર નફો આવશે. કેટલો આવશે? 21000 વેચણી પાત્ર નફો આવશે. કેટલો આવશે મિત્રો? 21000 તમારો વેચણી પાત્ર નફો આવશે. રેડી? હા, ચાલો આગળ વધીએ છીએ. ફરીવાર સમજાવું છું. સુરભીને 7 પ્રમાણ છે. આ 7 પ્રમાણ એટલે લીધા 7 તો 7/21 સરવાળો 21 થાય છે. એટલે 7/21 હોય ત્યારે નફો કેટલો છે? 7000. મેં પેઢીનો નફો કેટલો ધાર્યો? પેઢીનો નફો 1 ધાર્યો. હાલો 1 હોય તો કેટલા થાય? પ્રશ્નાર્થ મૂક્યો તો 7000 આમ ક્રોસ ગુણાકાર થાય તો એ 7000 ગુણ્યા 1 અથવા 1 ગુણ્યા 7000 છેદમાં 7/21 મૂકી દો તો કેટલા થાય? 7000 ગુણ્યા 1 ગુણ્યા 21 છેદમાં 7. મીના મીના 7 7 કાઢો એટલે 21000 આવે છે. રેડી? વેચણી પાત્ર નફો કેટલો થયો છે? 21000 છે. કોઈ પ્રશ્ન મિત્રો? પરંતુ આપણે શું ગોતવાનું છે મિત્રો? આપણે તો મેનેજર સંકેતનું કમિશન ગોતવાનું છે. ચાલો તો મેનેજર સંકેતનું કમિશન ગોતીએ છીએ. પહેલો પ્રશ્ન આપણો મેનેજર સંકેતનું કમિશન. મેનેજર સંકેતનું કમિશન બરાબર તો શું ગોતશું આપણે? તો એમ કહેવાય કે કમિશન બરાબર કેટલા ટકા? 10% કીધા છે ને, તો 10% એ કૌંસમાં લખીએ તો 21000 ગુણ્યા 10/100 બરાબર રૂપિયા 2100 રૂપિયા આવે. કોને 2100 રૂપિયા મળશે? તો મેનેજર સંકેતને 2100 રૂપિયા મળે છે મિત્રો. કોને મળશે? મેનેજર સંકેતને કમિશન રૂપિયા 2100 મળશે. ઓકે,
આ તમારો પહેલો જવાબ. રેડી? ચલો બીજો જવાબ શું કીધું છે મિત્રો? જુઓ તો કમિશન ગણ્યા પહેલાનો નફો ગણો મિત્રો. કમિશન ગણ્યા પહેલાનો. તો મેનેજરને કમિશન ગણ્યા પહેલાનો નફો બરાબર. તો વહેંચણી પાત્ર નફો કેટલો હતો? વહેંચણી પાત્ર નફો પ્લસ કમિશન. કેમ કે કમિશન ગણ્યા પહેલાનો હોય મિત્રો, કમિશન ગણ્યા પહેલાનો હોય તો કમિશન એમાં એડ કરવું પડે ને. તો વહેંચણી પાત્ર નફો કેટલો છે આપણી પાસે? 21000 પ્લસ 2100. જુઓ તો 21000 પ્લસ 2100 કેટલા થશે આપણી પાસે? બંને સરવાળો કરો તો સરવાળો કરતા કેટલા થશે? 23100. એ આપણે શું 23100 મેનેજર કમિશન ગણ્યા પહેલાનો જવાબ આવે છે મિત્રો. રેડી? કોઈ પ્રશ્ન આમાં? ફરીવાર યાદ કરાવું છું કે 2 પોઈન્ટ હતા. મેનેજર સંકેતનું કમિશન 10% લેખે એટલે કે 21000 ગુણ્યા 10% એટલે 100 કરો તો 2100 આવશે. અને મેનેજર કમિશન ગણ્યા પહેલા નફો વહેંચણી પાત્ર નફો પ્લસ કમિશન 21000. આમાં અલગ અલગ દાખલા આવશે, અલગ અલગ. મેં તમને 6 થી 7 દાખલા અલગ અલગ પદ્ધતિ આપણે ગણવાના આવશે. એટલે આપણે એ પ્રમાણે આપણે દાખલો ગણવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર પૂરતું આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અગાઉના લેક્ચરમાં આપણે આની કરતા પણ વિશેષ અભ્યાસ કરશું. ત્યાં સુધી બધે ઘરે રહેજો, સલામત રહેજો. મહેશ બદલિયા, નમસ્કાર.